એક તો આ ગોમના બોરનું તો શું કરવું? એક જ દાડો એના હળમાલા જેઠા પડતા નહીં. ચાલુ બંધ થઈ જાય. હવે વળી પાછી એકનો ફોન આવ્યો. હલો, હા અલ્યા ભાઈ, એ તો ફોન કર્યો હ. બોર તો હાલ જ રિંગ આવે કાઢવાનો. હા પણ વાત સાચી તમારી, પણ મુએ શું કરવું હતો? સાધન હતું બગડે તો ખરું કે? હા અલ્યા ભાઈ, બધાય પોણીની તો રાડ હે, તમારી એકલોની વાત નહીં. અને તો રિંગ આવે ને એવું તરત જ હું મોટર પાટણ લઈ જઈને તરત લાવું જ છું. સારું, હવે એ લાઈનો બાઈનો જેટલી ઓર રાખવી એ તો મજૂરોને કીધેલું હોય. મજૂર આવે ને તરત જ એ લાઈનનું એ કરાવવું હું ને મોટર લઈને જવું. એ તો થોડી ઘણી તકલીફ લેવી જ પડે તાંચમ. હા બધું સરપંચ ઉપર આવીને આ તમારા ઘરના કઈ ગયા હોય એ સરપંચ ઉપર લાઈન નાખો. એ સારું એ હાર હડો, રાતીએ પોણી આવી જાય બસ. એ હાર મેલો. આ સરપંચ થઈને તો કેટલો વખો હા, તો જેન જેના છોકરા ટડકાઈ જાય. પણ હવે આ તો આ ગોમની વહુ થયા એ એટલે રહેવું પડે. આજ તો હું સરપંચ ની પત્તી ફાળવા ગન્નેરો. કાજ મેં મર્ડર કરી નાખ્યું, ખૂન કરી નાખ્યું. તારો જીવ રાગ જાતો હતો, પણ એક ઝાટકા કાઢી નાખ્યો મુએ. ઓ નો! કારણ પેલો સરપંચ અઠવાડિયે પોણી ના આલ્યું. પણ ચિંતા ના કરે બેટા, આનો બદલો તું અભી હાલ જ લે સરપંચ ના જોડે. આ જેઠુબા બોલે ને એટલા લોટમાં લીટો જ હોય. સરપંચ આવું સરપંચ. અરે પાહો કનો ફોન આવ્યો? હલો, હા અલ્યા ભાઈ, ઉતારા તો કોઈ મું ના કાઢું. એ તો તલાટી આવે એટલે પંચાયતમાં જવું પડે. હા એટલે શનિવારે આવો, વળી શનિવારે આવીને બેસી જજે. એ હાર હડો, એ હાર. હવે હું તો શીખર આ ગામનો સરપંચ બન્યો હું, ખુશ થયો એ જ મને તો કોઈ સમજણ પડતી નહીં. આજ તો ઉઠ્યો તારનો એક બાજુ પોણી વાળા લોપી હેડ આવી, એક બાજુ ઉતારો વાળા. હું તો શીખર શું કરવું હ, કંટાળી ગયો આ ગામથી તો. ભાઈ સરપંચ ના ઘેર તો આવી ગયો. સરપંચ કેટલા રે આવી? ઓ તારી આ વાયર બધા લાઈટ ના લાગી હોય તો ફેન્સી વર્ક કરી નાખી સરપંચ. એ તો ઓ તારી સરપંચ તો ભાઈ રોજ કાગળ જોતા હોય કે નવી ગ્રાન્ટ આવે છે. એટલે મારે તો હવે કાગળિયે ભેદવાનો ધંધો, કાગળિયે જ ભેદું કર. આ તમારે લાઈને મારી ભૂલ થઈ. આટલી મોટી ભૂલ થઈ ને આખા ગામમાં પોણી નહીં, પોણી સરપંચ તો જોવા જતા જ નહીં. ભાઈ કાગળ જ ફેદવાય રોજ. અલ્યા વાત સાચી હે. તને હું કદે કાલ હોતદાર બોર બગડ્યો હો, અત્યારે મોટર તો લાઈન રિંગ આવી પાહ. ભાઈ કાલે હોદને બોર બગડ્યો. અઠવાડિયે મારા ઘેર પોણી નહીં આવી. મારી ભેંસો તરસી મરી, હું એ તરસું મરો. કોકના બોર જોવા જવું પડે હે, કોકના બોર પર પોણી ભરવા જવું પડે મારે તો. એટલે અઠવાડિયે ચો કાલનું પોણી બને તારે ચકલીમ કોક ભળાઈ ગયો તો સરપંચ કાઢવા ના આવે તો તારે મજૂરી કરવી પડે. મારા સરપંચ મારા વાહમાં મારો ભાઈ ઉભો રહ્યો તો સરપંચમાં. એના હમું પડે ને મેં તમારો વોટ આલ્યું. હું કહું સરપંચ છી, ભણેલા એ સારું કોક કરશી, ગામમાં ગ્રાન્ટ બાંટ લાવશી. આ ઢેખા લાયા રહી તમે તો. લે સરપંચ તો ગોમનું કરે, કોઈ તાર એકલાનું ઘેર કરવા કોમ ના આવે. તું તો ચેવી વાત કરે. હવે તમે તો ગામનું કરો, એ તો અમારે જ ખબર. આવડા મોટા ધાબામાં બાબા ભણાય બેસી જાઓ, બાકી ગામનું કરીએ અમે તો. એટલે કોઈ હું સરપંચમાં આવીને ધાબા નહીં બધા, ધાબા તો પહેલા હતા. એ તો અમારે જ ખબર હે સરપંચ. આ બીજું કોઈ નહીં, મારા હોજે પોણી જોવો. હોજે નહીં, અભી હાલ જ જોવો. હાલ નહીં પોણી વધનાર આવી જાહે. તારી સરપંચ હવે તો ગાડી જ મિલે ને. તારા વોટિંગ તો તારા તો હોમાં દોડી દોડા કે જીઠું પા અમારો વોટ આલજો.
મારા સરપંચ પોણી જો ગમે તે થઈ જાય આતાર પાતાર એક થઈ જાય પણ પોણી જો મારે એટલે આ વાત સાચી છે. અત્યારે હું હેડ્યો લોકાઈ અને આ કાગળિયા માર પંચાયતમાં મિલી અને તરત લોકાચાર જ જવાનું હોય. બસ રોકાતા જો બીજા ગામમાં ફરવા જો આ ગામનું વિચારવાનું જ નહીં. સરપંચ આજ હું કુવામાં પડી મરી ગયો, બોરમાં મરી ગયો આજ, પણ પોણી જો મારે. તમારા ઘેર તો ત્રણ ચક્કર લ્યો, સંડાસ બાથરૂમ કરી બેઠા હો. અમારા ઘેર તો હુકુમ ફટ હાલતો. એટલે આ વાત સાચી છે પણ એ તો કાલની મોટર બગડી આવે છે. 2 દાડા થયો છે, આજ બીજો દાડો હોય. જાહેર વધનાર પાણી આવશે. તાકાત દાવા પોણી છોડે તો સરપંચ કા બનાતા હતા. હા સરપંચ, એટલે આ પાણી તો આવે તારે રોજ એ પાણી આવે તારે જ કેમ નહીં આવતું? કોઈને પાણી આવતું નહીં. ગામમાં બધા રાળ જ છે. મારા લાલબા પા ટોટાળજી એ બધું કહી જાય કે આ સરપંચમાં કોઈક કરવું પડશે. પાણી થપ્પું છે છોડતા નહીં. કોઈ રાડ પાડતું નહીં. તું એકલો રાડ પાડ ઉઠ્યો હો, આ દોડીને આવ્યો કોકનો દાડો બગાડવા. એ તો કોઈ ના બોલે કે એ તો પીધેલો માણસ જ બોલે કે હોમું. એ તો તમારી શરમ ભરી એટલે બોલેતા નહીં સરપંચ. બહડો હેડવા મત. ના સરપંચ, આજ તો પાણી લીધા વગર જોયો નહીં હું. આજ તો તમારા ટોકાનું બધું ખાલું થઈ જાય પાણી. મારી ભેંસો પીસી આજ પાણી. હા હેડ ભાઈ વયથી પાજે પણ તું હેડજી વયથી. એટલે આખી જિંદગી અમારું તમારા ટોકાનું જ પાણી ઉપાડવાનું નહીં. અમારો આવો સરપંચ જોતો જ નહીં. ઓહ તારી લેજે આ ભાઈ. આજથી આજ તું સરપંચ 24 કલાક માટે અને હું જાઉં હું લોકા ચડાવે અને તારે બોર બનાવવો તો બનાવે. તારા ઘેર 10 ચક્કલીઓ મિલવી હોય ને હા. તો મિલજે. 24 કલાકમાં જે કરવું એ કરજે. આ તા સરપંચ જોઈ લો, જેઠુબાનો કમાલ આખા ઇતિહાસમાં લખાઈ જાય કે 24 કલાકનો સરપંચ આખા ગામમાં પોણીના બોર બનાવી નાખે. આ જેઠુબા બોલે એટલા લોટમાં લીટો જ હોય. આજથી જ વ્રત કરવું, અભી હાલ જ વ્રત કરી નાખો સરપંચનું મારું. સરપંચ હા તો હેડે ઓમ અલ્યા એક લોકાચાર જ જવું. ભાઈ લોકાચાર તો તમારે જવું પડે પણ મારે થોડું કોમ હતું ને. હું કોમ હતું કે ભાઈ? આ પેલો મારે એક બળદ વેચ્યો ને હોય તે પેલો દાખલો કાઢ્યાલો ને એટલે પેલા પોલીસ વાળા રોકી નહીં. વાત સાચી હે. એ દાખલો તો હવે આજ તો જેઠીઓ તને કાઢ્યાલ છે. જેઠ્યો ઓવા એને 24 કલાક માટે આજ તો એને આલ્યું સરપંચ નું પદ. તમે તો જઈ ભેંસ પાણી કશો વાંધો નહીં, જાય તો કાઢ્યાલ છે. હું જાઉં. સારું હડો. એટલે એક તો આ ગામના માથા પાડે દારૂડિયા ચો સરપંચ બનાવ્યો હોય. આ એને હેડવાનું ઠેકોણું હતું નહીં. મારો દાખલો હમણાં નેકર છે. બસ છોકરા આટલો ઉરે. હવે તારા કોમ પણ ઘરનું બનનું તો કહી દેજે આજથી સરપંચ હું ઉભા હો. એ સારું હેડો છે તું. તારા ખાલી ઘરની જરૂર પડે ઘરની હા. તો આખો બંગલો બનાવવાની તાકાત જીઠુભા સરપંચ નો. સારું હેડો જાઉં તો હું. હે હારું. હા મારી ઓફિસ આવી ગઈ હવે તો. આ ગોમાળો વગડી ગયો. પગતમ દૂધે મને પૂછ્યા વગર તો. હા ઓફિસે આવી ગયો મારી હવે. તાળો મારેલો હોય તો આ ભીખુભાઈ સરપંચ એક દાડા માટે સરપંચ બનાવ્યો. ચાવી તો આલી નહીં પછી ફાઇલ આલી. મારે હોય બેસી બધું કાર્યવાહી કરવી પડશે. ઓ તારી એટલે આ ભીખુજી સરપંચે કી પંચાયતે આવ હું કાઢેલું અને હેરા જ આયા નહીં હજુ કણ. હા ટુટાજી તમે આવું પડ્યું પંચાયતે. એટલે આ દાદરે તું તો શું કરવા આવીને બેઠો હોય પંચાયતે? અરે એક દાડાનો સરપંચ છું હું. અમારું શું કામ પડ્યું હોય? તારા હારું બે ઠેલ્યો મારી નહીં કે સરપંચે બની જોઈએ તલાટી એ બની જોઈએ. અલે હકીકતની વાત સરપંચ છું હું. આખી ફાઇલ નથી દેખાતું અને હવે પૂછ્યા વગર નહીં આવવાનું મારા હવે પંચાયતમાં. એટલે આ બખારું બંધ કર ને. હલો એટલે આ કેટલા ગયા સરપંચ હડો કે જલ્દી આ પંચાયતે આવો. અલે આ સરપંચ નહીં હા? ભીખુભાઈ. એટલે આવું કહો લે ભીખુભા તમે. અલ્યા પણ તમારે થોડું તો વિચારવું પડે કે જોવું તું કોણ હા માણસ. અલ્યા એક નંબરનો દારૂ તમારે ચોઈ ના હાલવાને આવતું તું. અલ્યા તમે ભોટ જેવા સરપંચ છો. હારું હળો. હા
થઈ જાય વાતચીત થઈ જાય ખબર પડી હવે જેઠુભા હા વામ હતું થોડું તમારું જેઠુબા ને સરપંચ બોલો સરપંચ ફૂલ્યો દારૂડિયો ફૂલ્યો સરપંચ નું પદ આલ્યું એવો જ ફૂલ્યો વાપરો કે હા મારા છોકરા રેશન કાર્ડ અલગ કરાવું ને હા તે સિક્કા મરાવા હતા સિક્કા મારા ને ઓવા પેલા 3 વનનો વેરો ભરી જો પેલા એ પછી સિક્કા છો આખું રેશન કાર્ડ કાઢ્યા લેવું હું અને આ વેરા તો ભર્યા સુધી પેલા ભિખાજી માગે ને તું એક દાડામાં માગી અને આ 3 વનના વેરો પાછી બોલ્યો ફાઇલમાં આ ફાઇલ એમની નહીં આલી સરપંચ ના હાથમાં વનવું કરવાનું એક તો એ તો હું ભરીને આવ્યો કાલ બાદ આવી ભરીને આવ્યો પણ હાલ સિક્કો કરી આલો ના ના પેલા પૈસા જોઈ હોય તમારો હપ્તો બાકી હે 3 વનનો વેરો હીરો જોવે પછી સહી કરી નાખું હું ઓ તારી તારો ભલો થાય તારો એટલે આ ભિખાજી તમને બીજું આના સિવાય કોઈ મળ્યું જ ના એટલે આ પણ કાલ ભરીને આવ્યો વેરો કહું છું કાલ હું સરપંચ નહીં આ 24 કલાક માટે સરપંચ છું વેરો હાલ ભરો તો હાલ સહી થાય નહીં મને હાર્યો નહીં મને કશો વાંધો નહીં એક દાડો જ છે ને કાલ કરાઈ જાય સિક્કા હારો 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 કાલ કરાય આજ તો જુઓ ને તમે હું થાય આ મને બીજું બાજુ જવા દેજો તો આખું ગામ ફરી વળ્યો પણ કંટાળ્યો છે કે સરપંચ ચો હોય એ જ ખબર નહીં પડતી પણ એ ખારું કર્યું ભીખુબા દેખાતા તોય કામ ના કરતા નાર્યો સરપંચ દેખાયા વગર બધું કામ કરે રહી જતો ગૌચર સાફ કરાયું તલામાં બાવળી હતા એ બધા સાફ કરાયા પણ હવે આ સરપંચ કે ચી જગ્યાએ એ જ ખબર નહીં પડતી અડ્ડા જઈને આવતી અડ્ડા ના દેખવાના ગામના તલામાં જોઈએ એ ના દેખવાના હવે રહી જાય તો ઘેર જઈને બેહવું તારે જ એના ઘેર આવશી મેં તો ગૌચર જમી વેચી ને બીજો નેહાના બાવળિયા વેચી ને બીજો હવે ગોમડોનું મેલી ને પીવો છે જેઠિયો દારૂડિયો સરપંચ પેલી જમીન તો વેચી નાખીએ આ તળાવના બધા બાવળિયા સાફ કરીને તળાવ મસ્ત બનાવી નાખ્યું એક તો શું કરવાનું મારે તો એક કોમનો ઠાર ના પડ્યો આ એરા ભરવા દે ટ્રેક્ટર વાર ના પડે કે મારા પેલું રેશન કાર્ડ નોખું કરવા જાવું તે તું આજ ના આવતો અને રેશન કાર્ડે ના થયું ત્યાંથી આ શિખર જેઠિયા સરપંચ બનાવી દીધો એટલે ટોટા જેવું બચ કરો એકલા ઓહો એટલે આ ભિખાજી તમારું જ કોમ હતું તમારું જ આ ગાતો તો ગોણો વળી હું હોય એટલે આ તમને ખબર પડે એટલે દારૂડિયા સરપંચ બનાવાતો છે હા કાચી હા પણ એ તો 24 કલાક માટે બનાવ્યો તો ને ટાઈમ પૂરો થઈ ગયો હવે એટલે આ ભીખુભા 24 કલાક પણ સરપંચ નો 1 કલાક એટલે કેટલો મહત્વનો હું કેવું ખરી વાત છે મને તો ખબર જ નહીં આ તો ભીખોજી માર હંગાત થઈ ગયા મારે ઉતારા લેવા જ જતો હતો મુઈવન હંગાત એટલે હું મારા છોકરા રેશન કાર્ડ નો હવે સિક્કો કરાવવા ગયો તે કે સિક્કો બીક્કો ના કરું કે હું ઓ તારી જબર કે હતા ને ચીઠીઓ આ તો સરપંચ બને એટલે જેટલા ફૂલે તમે જોવો તો અને ભીખાજી આ બધું ના ચાલે હડો લ્યો હાડો તે જો હવે ફટાફટ તમે મને સિક્કા કરી આલો તો સારું મારા આખા ખાનદાનમાં કોઈ સરપંચ બની નતું પણ આ હું બન્યો ને 24 કલાક માટે સરપંચ મજા આવી ગઈ મને તો મજા એ દારૂડિયા હું કીધું એ ઇજ્જતની વાત કરો સરપંચ છું દેવો તેવો નહીં કે દારૂડે બાળીઓ કહી દો સારું મારી ભૂલ થઈ સરપંચ સાહેબ બસ બેહો પણ મારે થોડું કોમ હતું તમારું શું કામ હતું મારું આ મારા પેલો બરધ્યો વેચ્યો ને હા તે એક દાખલો કાઢ્યાલો એટલે પેલા પોલીસ વાળા રોકી નહીં તમારા છોકરા નામનો દાખલો કરવાનો તમારા નામનો ના સરપંચ મારા નામનો અલા તમારું નામ જો પાલ્લેજી આ એટલો પોલીસ વાળો જોહન તો કે પાલ્લેજી કોને 5 રૂપિયા વાળું આ નામ જોઈને ગભરાય છે પોલીસ વાળો જેઠુબા હવે બહુ થઈ ગયું હો મજાક ના કરો મને દાખલો કાઢ્યાલો તમે પૈસા ખાઈ પેલા તો દાખલાના અને પૈસા વા તો ખાઈના પૈસા થોઈ તમે પાલે જેવા મતલબ આટલા એમ બેઠા હો આ ભીખુભાઈ આ ઉપાધિને સરપંચ બનાવી દો કંટાળો આવી ગયો મને માતાના વાત સાચી કરી પણ હવે ચિંતા જેવું નહીં હવે આમાં થયું જેવું ખબર
મારો પેલો બળદ વેચ્યું હ તે દાખલો જો એમાં દાખલાના પૈસા માગી આર્યા. અલ્યા ભાઈ એ તો 24 કલાક માટે ઓને બનાવ્યો તો ને ઓનો ટાઈમ પૂરો થઈ ગયો. હવે ચિંતા કરશો ને તમે અને આ પણ 24 કલાક બાદ તમે કેવાન બનાવ્યો પેલો ઓદરો હતો નેહોણી આલી આ આખા ગામમાં બધાને રાહત તાળવાની નાખ્યું અને વાત સાચી ધનુભાઈ તો પણ હવે આ દારૂ ટાઈમ પૂરો થઈ ગયો ને ભીખુભાઈ લઈ લો ફાઇલ. વાત સાચી હે જીઠિયા, તારો ટાઈમ પૂરો થયો ને ફાઇલ લાય હેડ હવે. બરોબર આ સરપંચ ભાઈ ફાઇલ તમે ખાલી 24 કલાક માટે સરપંચ બનાવ્યો તો ને આ સરપંચ તો 3 વર્ષ સુધી ચાલશે ગામમાં. એટલે હવે સપનો જોવાના બંધ કર ને સોનું મોનો ફાઇલ આલી બરોબર આ તમાર મોના તું ને જુ આ વખત કાગળિયું જોઈ લો મામલતદારમાં જઈને એટલા બધા પૈસા ઉલાડ્યા હે ને એટલે ગૌચરના બધા પૈસા એકર જ ગયા હે. આ જો ભીખાજી આ જો આ તમારા હાથે પગ ઉપર કોણો માર્યો તમે. વાત સાચી છે ધનુભા. હવે એટલે આ ધનુભા હા એટલે આ દારૂડી આટલું બધું મગજ ચોઈ આવ્યો. એટલે આ દારૂડિયા તો બહુ મગજ હોય આ તો તમને લાગી ગોડા પણ આ તો બહુ ડાયા હોય આખું ગોમ વેચી મારી એવા. અલે આ જોવા પાલેજી વળે તો 3 વર્ષના સ્ટેમ્પ કરાવી દીધા ઈ. હવે એ તો બરોબર પાછળનું કાગળ જોવો તમે. ભીખોજીનું તો આ ગોમ જ આખું રદ કરાવી નાખ્યું લાલ ચોકડી. ઓ તારી માં આપણે કર્યા વાળી કરી સવાને તો અને ધનુભા આ તો ભીખોજી હાથે ખાડો ખોદીને મોય પડાય એવું થયું. એવું થયું તા એ તો બધું બરોબર પણ આપણો ચેતા ગાંઠ્યો 3 વર્ષ ગોમ વાળા. એ ટોટલજી જે હવે આ લેખે પડ્યો તે લાજે ભોગવો તાણ હવે બીજું શું કરે. અને ધનુભા કાલ પા તૈયાર રહેજો દબાણ હટાવવાનો આવે. પેલા તો સરપંચ નું ઘર જ જા એ તો ગોર 2 બંગલા બંધીને બેઠા એ ખરાબામાં જ હતું એટલે પેલા અહીંથી જ શરૂઆત કરવાની મારે. એટલે આ તારા જો શરૂઆત કરવી એ કરજે પણ ગોમનું થોડું સારું કરજે. હવે ધનુભા પટ્યું આ વાદળો પોતે કૂદકા મારશે ને આખા ગામને કુદાડશે. હવે કોઈ મેં ના પડે એટલે બોલ્યા કે વાતી હેડો વાના વાજે કોઈ બખાડો કરવાની જરૂર નહીં. હવે પાલેજી મારી વાત સાંભળો ખાલી આ સરપંચે ખાલી મને પાણી નતું આલ્યું આખા ગામમાં પાણી પવાવી તો હું એટલે આ પાણી પાજે આખું ગોમ પાણી. પાણી તો તાર પાજે પણ સારું કામ કરીને પાજે. હાલો. એ છે સરપંચ વાપરો કી. હા હું કહું બોલો બોલો. મારું ઘર ખરાબ આમ ખાલી હાચવી લેજો. એ તો બધું કાલ થા કાલ. ભાઈ બંધ નહીં યાર તમે મારા. એ તો ભાઈ બુ ને બધું હવે સાંભળે તારા તો આ તાણવ કીધું તું એ દાડો કીધું તું હું ઘેર આવ્યો દાડા કે દારૂડિયા મારે ઘેર નહીં આપવાનું. આ દારૂડિયો તો બીજા દાડા તમારે ઘેર જ આવશે જીસીબી લઈને આવશે પાહો ફોર્મવાળા આવે તો મારા જોડે આવી ખબર પડું. જીસીબી વાળાનો ફોન આવ્યો. હાલો હા કાળુભાઈ બોલો બોલો. અલ્યા એક જીસીબી નહીં જોતું મારા તો 10-12 જીસીબી જોવી. આજ આખું ગોમ ખાલી થઈ જવું જોવે. હારો 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 આવા જલ્દી. હા મારું જીજે 24 ઓફિશિયલ. હા